થશે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે at any given time upon this planet 340 million people they suffer from some kind of stress. 34 કરોડ લોકો કોકના કોક પ્રકારના સ્ટ્રેસમાંથી પસાર ગમે તે ક્ષણે થઈ રહ્યા છે. એમાંથી WHO એ કહ્યું કે 20 મિલિયન સફરર્સ એટલે લગભગ 2 કરોડ થયા. They try to commit suicide every year. હવે એમાંથી કેટલા સક્સેસફુલ જાય છે અને કેટલા બચી જાય છે ખબર નથી, પણ આ વાસ્તવિક પરિસ્થિતિ છે. તમને આશ્ચર્ય થશે કે કેનેડામાં મોન્ટ્રિયલ યુનિવર્સિટી છે, એમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ આખું સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે. એમાં 1.5 લાખ પુસ્તકો સ્ટ્રેસ ઉપર છે. 1.5 લાખ બુક્સ ઓન સ્ટ્રેસ. આખી લાઇબ્રેરી સ્પેશિયલ એની માટે જ છે. આ કેટલો કિલિંગ ડિઝીઝ હશે અને કેટલા બધા સફરર્સ હશે એ આ સ્ટેટિસ્ટિક્સ પરથી પણ આપણને ખબર પડે, અને આ જે લાઇબ્રેરી ઊભી થઈ છે એની પરથી પણ આપણને ખબર પડે છે. આ એક વાસ્તવિક છે, એક હકીકત છે. સભામાં આપણે કોઈને આંગળી ઊંચી કરાવતા નથી, પણ જ્યારે હું આ પ્રશ્ન પૂછીશ ત્યારે તમને બધાને મનમાં તો એકવાર તમે હા પાડશો કે હેવ યુ એવર એટ એની ટાઈમ ઇન યોર લાઈફ ગોન થ્રુ ડિપ્રેશન ઓર સ્ટ્રેસ? તમે બધા જ આ પ્રશ્નમાં હા પાડશો. સ્ટ્રેસ ઇઝ ઇનેવિટેબલ, મેનેજમેન્ટ ઇઝ કમ્પલસરી. જીવનમાં સ્ટ્રેસ, તણાવ આવવાનો જ, કારણ કે માણસનું મન છે, પણ એને મેનેજ કરવું ને એ કળા આપણે શીખવી લેવી પડે. એ કળા શીખીએ તો જીવન સારી રીતે આપણે જીવી શકીએ. તો પ્રથમ અગત્યની વાત છે વર્ક રિલેટેડ સ્ટ્રેસ, વર્ક પ્લેસ ઉપરનો સ્ટ્રેસ. વર્કિંગ કલીગ સાથે ઇન્ટરેક્શન્સ અને રિલેશનશિપમાં સ્ટ્રેસ. અનવોન્ટેડ બોસ ઓન યોર હેડ, stress. Work timings fluctuation, stress. Office politics at workplace, stress. Expected promotion ના મળે, stress. આપણા કરતા જુનિયરને મળી જાય, વધારે સ્ટ્રેસ. આ બધા વર્ક રિલેટેડ સ્ટ્રેસીસ છે. જે જોબ આપણને જોઈતી હોય એ ના મળે, કારણ કે ફાર્માસિસ્ટ કે આઈટી એન્જિનિયર થયા પછી પેટ્રોલ પંપ ઉપર ઊભા રહેવું કોઈને પણ ના ગમે ને. પણ હવે એક સ્ટ્રેસ છે, યુ હેવ ટુ લીવ વિથ ઇટ, યુ વિલ હેવ ટુ મેનેજ ઇટ. એટલે આ બધા વર્ક રિલેટેડ સ્ટ્રેસીસ છે વિચ ઈચ એન્ડ એવરી પર્સન અપોન ધીસ અર્થ ગોઝ થ્રુ. બધા એમાંથી પસાર થવા. એટલે પહેલું સંતોષકારક અને પહેલી વાત જે આપણને હૂંફ આપે એ છે કે સ્ટ્રેસ અનુભવવામાં હું પૃથ્વી પર એકલો નથી. જીવનમાં જે પણ ઘટના બને ને એની આગળ કરોડ લગાડી દેવાનું કે મારા છૂટાછેડા થાય. કરોડોના થયા છે. કદાચ ભૂલથી થઈ જાય તો એ વખતે હસી લેજો આવી રીતે. આઈ એમ જસ્ટ જોકિંગ, ટેક ઇટ લાઇટર વન. કદાચ જોબ જાય તો પૃથ્વી ઉપર કરોડોની જોબ ગઈ છે, એમાં કંઈ તારી સાથે કંઈ નવું નથી થયું. તારા બિઝનેસમાં લોસ જાય તો કરોડોને બિઝનેસમાં લોસીસ ગયા છે, તારી સાથે કંઈ નવું નથી થયું. એમ આઈ રાઇટ ઓર રોંગ ઇન પુટિંગ ધીસ પર્સપેક્ટિવ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. This perspective is very important to manage work-related stress. I'm not alone. In the sense, I'm not singled out by nature or God to face this. કરોડો લોકો આમાંથી પસાર થયા છે અને કરોડો લોકો થવાના છે. એટલે પહેલી આવી એક સમજણ અને સ્વીકાર તો તમને હૂંફ મળે. અને એની સાથે બીજી શું સમજણ? કરોડો લોકો જેની જોબ ગઈ છે એને પાછી મળી પણ ગઈ છે, એટલે મને પણ મળી જશે.
કરોડો લોકો ડિવોર્સમાંથી પાસ થયા છે, એ લોકોને પાછું રીસેટ ઘણા બધાને થયું છે, મને પણ. એટલે ઇન ધીસ ફ્લો આઈ એમ નોટ સિંગલ્ડ આઉટ બાય નેચર એન્ડ ગોડ. આ પહેલી હૂંફ તમને મળી જાય. મિલિયન્સ હેવ પાસ થ્રુ ધીસ, મિલિયન્સ વિલ પાસ થ્રુ ધીસ. એ પહેલી હૂંફ છે. બીજી અગત્યની એ હૂંફ આ વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં એ છે, હવે સાંભળજો, આઈ એમ ટેલિંગ યુ સમથિંગ વેરી સિરિયસ. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ. સારી રીતે સમજવું પડશે તો તમને એમાંથી લાભ થશે. વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં તમે અંતરદ્રષ્ટિ કરજો. યુ આર ઓલવેઝ ઇન ધી કોમ્પિટિશન મોડ એટ વર્ક પ્લેસ, વિચ ઇઝ રોંગ. You are always in the contradicting or the conflicting mode at your workplace, which is wrong, which generates stress. વર્કપ્લેસમાં કાયમ તમે કમ્પેરિઝન મોડમાં હો છો વર્કિંગ કલીગ સાથે, which generates stress. વર્કપ્લેસ પર તમે કમ્પ્લેનિંગ અને ક્રિટિસાઇઝિંગ મોડમાં હો છો, which generates stress. એટલે વર્કપ્લેસ પર અગર તમે કોમ્પિટિશન મોડમાં હો, કમ્પિટિંગ મોડમાં હો, કમ્પેરિઝન મોડ